નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું હિન્દી ધોરણ 7। તમારા બધા પાસે ટેક્સ્ટ બુક નથી, એટલે હું પાઠ સમજાવું તે તમારે સમજવાનો છે, બરોબર? શાંતિથી પાઠને સમજવાનો છે, જેથી આપણને પાઠના પ્રશ્ન જવાબ આવડી જાય, બરોબર? પાઠનું નામ છે કુત્તે કી વફાદારી। કુત્તે કી વફાદારી એટલે કે કૂતરાની વફાદારી, કૂતરું પોતે કેટલું વફાદાર છે એની આપણને એક સરસ મજાની કહાની એટલે કે વાર્તા કહેવામાં અહીંયા આવેલી છે। એક સરસ મજાની વાર્તા આપેલી છે। આના લેખક છે લલ્લુભાઈ રબારી। વાર્તાના કુત્તે કી વફાદારી વાર્તા છે, એના લેખક કોણ છે? લલ્લુભાઈ રબારી। प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है। लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है। कभी कभी હું કે છે કે ક્યારેક આપણે જલ્દબાજી કરવી જોઈએ નહીં, એટલે કે ઉતાવળ કરવી જોઈએ નહીં। પોતે વફાદાર હતો, પોતે સ્વામી ભક્ત હતો। कुत्ते की वफादारी। उत्तर गुजरात के पाटन जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है। वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है। समाधि और वह भी कुत्ते की। यह जानकर आश्चर्य होगा, उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। साचे ज छे। उत्तर गुजरात तमे पाटण जिल्लामां राधनपुर गाममां जाओ ने, न्या ए एक नानुं एवुं नगर छे। न्या एक तळावनी पासे कूतरानी समाधि छे, अत्यारे हालमां पण छे। तमने जाणीने आश्चर्य थाय, परंतु एवुं छे। ए विશે આપણને સુંદર મજાની કહાની અહીંયા સમજાવવામાં આવી છે। જુઓ, આ ઊંટ છે અને આ વણઝારા છે। આપણે જોયા છે ને, ઊંટ એની ઉપર, ઊંટની ઉપર ઘણી બધી વસ્તુઓ લાદી અને વણઝારાઓ આવતા હોય ને, આપણે અહીંયા પણ જોવા મળે છે। જે ઓલા લોખંડના ઝારા ને બધું વેચતા હોય ને, એ બધા વણઝારા હોય છે, તે આ ઊંટ ઉપર લાદીને એટલે કે એના પર રાખી અને અહીંયા સુધી આવે છે અને અહીંયા એનો વેપાર ધંધો ચલાવે છે। એવી રીતના જો આ વણઝારા છે, અહીંયા ઊંટો લઈ અને આવી ગયા છે। पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। पुराने ज़माने में એટલે કે આગલા પહેલાના જમાનામાં વ્યાપારનો એટલે કે વેપાર કરવા માટેનો બધો સામાન લાવવા અને લઈ જવાનું કામ કોણ કરતું હતું? તો કે વણઝારા કરતા હતા। एक बंजारा था, वह अपने ऊँटों पर गायों का माल सामान लादकर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँवों तक ले आता था। एक वणजारो હતો, તે પોતાના ઊંટ ઉપર ગામમાં જે કંઈ માલ થયો હોય તે વેચવા માટે એ ક્યાં જતો હતો? શહેરમાં જતો હતો અને શહેરમાંથી મિશ્રી, ગુડ એટલે કે ખાંડ, ગોળ, મસાલા આદિ એટલે કે ઘણા બધા કાંઈ પણ લેવાનું હોય તો તે એ બધું ભરી અને શહેરમાંથી ગામ તરફ લઈને આવતો હતો। લાખો का व्यापार था उसका, એનો લાખોનો વ્યાપાર હતો। इसीलिए लोग उसे लाखा बंजारा कहते थे, એટલા માટે લોકો તેને લાખો વણજારો કહેતા હતા। શું કામ? કારણ કે એનો વેપાર ખૂબ ચાલતો હતો, એટલા માટે લોકો તેને લાખો વણજારો કહેતા હતા। लाखा के पास एक सुंदर कुत्ता था, એની પાસે એક સુંદર કૂતરો હતો। कुत्ता बड़ा वफादार था। कुत्तो એટલે કે કૂતરો છે સ્વામી ભક્ત હતો, એટલે કે વફાદાર હતો। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। रात्रे તે વણઝારાના પડાવની એટલે કે વણઝારાઓ પડાવ નાખીને રહેતા હોય છે તેની રખવાળી એ કૂતરો કરતો હતો। अगर चोर लुटेरे पड़ाव की तरफ आए, अगर चोर लुटारे
पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। कदाच जो ચોર લૂંટેરે એટલે કે ચોર અને લૂંટારાઓ જે પડાવ હોય છે, જે રહેઠાણ હોય છે એની તરફ આવતા દેખાય ને તો પડાવ એટલે કે યાત્રા માટેનો કુછ થોડાક સમય માટેનો જે રહેઠાણ જેવું જગ્યા બનાવેલી હોય ને એને શું કહેવાય? પડાવ કહેવાય. હા, અને એની તરફ જો તે કોઈ લૂંટેરાઓને આવતા જોવે ને તો ભોંક ભોંક કર તે પોતે પોતાના અવાજથી ભોંકી ભોંકી અને એને દૂર ભગાવી દે છે. બંજારા अपने कुत्ते की वफादारी से बहुत खुश था. વણઝારો છે એ પોતાના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો. एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी. એકવાર વણઝારાને શું થયું કે વેપારમાં પોતાને ખોટ જાય છે અને પોતાને રૂપિયાની જરૂર પડે છે. वह राधनपुर के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચે છે અને એને એની વાત કીધી કે શેઠ, મને મારા ધંધામાં નુકસાની ગઈ છે. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? હું કીધું કે હું તમને પૈસા તો આપું પરંતુ એના બદલામાં તમે અહીંયા શું ગીરવી મૂકશો? એટલે કે તમે શું મૂકી જશો અને ત્યાર પછી પૈસા આપશો ત્યારે હું તમને રિટર્ન એટલે કે ફરીથી આપી દઈશ. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? लाखा बोला, सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है. मैंने व्यापार में सब कुछ खो दिया है. मेरी ज़बान पर विश्वास रखें और मुझे रुपये दे दीजिए. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. એણે હું કીધું કે શેઠ, મારી પાસે 1 રૂપિયો પણ નથી. મને વ્યાપારમાં ખૂબ જ નુકસાની થઈ છે તો હું તમને ગીરવે શું રાખું? તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું 1 વર્ષમાં તમારા પૈસા સૂદ સમેત એટલે કે વ્યાજ સહિત તમને પાછા આપી દઈશ. सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा. શેઠજીએ શું કીધું કે કાંઈ વાંધો નહીં, તારી પાસે આ કૂતરો છે ને એ તું મને આપી દે. તું જ્યારે મને પૈસા આપીશ ને ત્યારે હું તને આ કૂતરો પાછો આપી દઈશ. बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में मगर कोई चारा नहीं था. रुपये लेकर वह चला गया. વણઝારાને ખૂબ દુઃખ થયું. તેના કૂતરાને તે શેઠજી પાસે મૂકી જાય છે કારણ કે નહીંતર શેઠ એને પૈસા આપતા ન હતા અને એને પૈસાની ખૂબ જ જરૂર હતી એટલે પોતે પૈસા લઈ જાય છે અને કૂતરાને શેઠને ત્યાં गिरवे મૂકીને ચાલ્યો જાય છે. कुछ दिन बीते. एक बार सेठ के यहाँ चोरी हुई. થોડાક દિવસ સમય વીત્યો. એક દિવસ શેઠના ઘરે ચોરી થઈ. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया. दूर जंगल में जाकर એટલે કે દૂર જંગલ જઈ અને ચોરોએ શું કર્યું કે જે માલ સામાન શેઠના ઘરમાંથી લઈ આવ્યા હતા ને એ જમીનમાં ખાડો કરીને ગાળ દીધા. એટલે કે જમીનમાં ખાડો કરી અને ત્યાં બધું એમાં નાખી દીધું. એટલે કે જમીન में गाड़ दिया और वहाँ से 9-11 हो गए. જમીનમાં પૈસા નાખી દીધા અને ત્યાંથી બધા चले गया. कुत्ता वहाँ भोग भोग कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए है. કૂતરો છે એ ભોકી ભોકી શેઠના ઘરે ચોરી થઈ તો ચોરોએ માલને જંગલમાં છુપાવી દીધો ખાડો ગાળી અને આ બધું શેઠને કહેવા માટે કૂતરો પોતે રાડો પાડે છે. શેઠને કહે છે. શેઠ તો હકાબકાઈ રહી ગયે. જુઓ અહીંયા દેખાય છે ચિત્ર. આ કૂતરો છે એ શેઠની ધોતી પકડી અને શેઠને લઈ જાય છે. कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा कारण के कूतराने खबर हती कि ये माल सामान क्या दाटेलो छे. सेठ कुत्ते के पीछे पीछे चलने लगे. सेठ छे ए कूतरानी पाछળ પાછળ ચાલવા લાગ્યા.
जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. ચોર લોકોએ જ્યાં માલ એટલે કે જે સોના મહોરો, જે સોના ચાંદીની વસ્તુઓ, પૈસા હતા તે જ્યાં જમીનમાં દાટેલા હતા તે જમીન પર જઈ અને કૂતરું પોતાના પગથી એ જમીનને ખોદવા લાગ્યું. થોડા ही खोदने पर सब सामान निकल आया. કારણ કે ચોરને તો ફટાફટ ભાગવું હોય તો એ માત્ર થોડો ખાડો કરી અને એમાં માલ મૂકીને ચાલ્યા ગયા હતા. એટલે કૂતરાએ થોડોક ખાડો કર્યો ને ત્યાં તો બધો માલ निकली આવ્યો. सेठ की खुशी का कोई पार नहीं था. सेठ तो खूब જ खुश થઈ ગયા. वह कुत्ते को प्रेम से थपथपाने लगे. हे કૂતરાને પ્રેમથી પંપાડવા લાગ્યા. कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया. કૂતરાની વફાદારી પર તે પોતે મંત્રમુગ્ધ એટલે કે એકદમ પ્રેમાળથી તે કૂતરાને રાખવા લાગે છે. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा वंजारा के पास, तुम मुक्त हो. ઘરે જઈ અને એણે શું કર્યું કે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી નાખી. કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધી દીધી અને એણે કીધું કે હે કૂતરા ભાઈ તમે જાઓ તમારા માલિક લાખા વણજારાની પાસે, હવે તમે मुक्त છો. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. કૂતરો તો ખૂબ ખુશ થઈ ગયો અને પોતાના માલિકને મળવું છે એની ખુશીમાં તે પોતે જલ્દી જલ્દી ભાગવા લાગે છે. इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया. वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. અહીંયા લાખા વણજારાએ પણ પોતાની મહેનત દ્વારા ફરીથી રૂપિયા કમાવા લાગ્યા અને તે શેઠની રકમ પાછી આપવા માટે એ જ રસ્તાથી આવી રહ્યો હતો. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा. તેણે દૂરથી પોતાના કૂતરાને એની બાજુ આવતો જુએ છે. वह नाराज हो गया. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है. તે પોતે નારાજ થઈ જાય છે. એને એમ થયું કે મેં શેઠને વચન આપેલું હતું કે હું પૈસા આપી અને મારા કૂતરાને પાછો લઈ જઈશ, પરંતુ આ કૂતરો તો મારી કંઈ ઇજ્જત રહેવા દીધી નહીં. उसने बेवफाई की है. એણે મારી કાંઈ સમજણ રાખી નહીં. મેં કહ્યું તેમ એણે કર્યું નહીં. अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा. હવે હું શેઠને શું મુँહ બતાવીશ. उसने आओ देखा न ताओ बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया. એણે આવ દેખા ન લાવ એટલે કે તેણે વાતને સમજી નહીં અને કાંઈ પણ સમજ્યા વગર, ન જોયું ન સમજ્યું અને કાંઈ પણ સમજણ વગર તે કૂતરાના માથા પર લાકડીનો પ્રહાર કરવા લાગે છે, લાકડીથી મારવા લાગે છે. कुत्ता बेहोश होकर गिर पड़ा. लाठी का प्रहार कर दिया इसलिए कुत्ता बेहोश हो गया और बेहोश होकर कुत्ता गिर पड़ा. लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है. પછી કૂતરું પોતે પડી જાય છે ત્યારે લાખો જુએ છે કે એના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી છે. उसने इसे खोलकर पढ़ा. लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है. खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है. चिट्ठीમાં એવું લખેલું હતું કે લાખા આ તારા વફાદાર કૂતરાએ મારા ચોરાયેલા માલ સામાન, મારા પૈસા મને પાછા આપવામાં મને ખૂબ જ મદદ કરી છે, એટલે મેં ખુશ થઈને સ્વયં મેં પોતે જ તેને રજા આપી છે, મેં તેને મુક્ત કર્યો છે તારી પાસે આવવા માટે. જુઓ અહીંયા લાખો વણઝારો છે એ કૂતરાને લાકડી વડે ટીપવા લાગે છે. દેખાય છે ને ચિત્રમાં. लाखा तो चकित हो गया. वह चिल्लाने लगा, हाय यह मैंने क्या कर दिया. લાખો વણઝારો છે પોતે ચકિત થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે અને ચિલ્લાવા એટલે કે અવાજ કરવા લાગે છે કે અરે રે આ મેં શું કરી દીધું. हाय यह मैंने क्या कर दिया. वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा.
કૂતરાના માથા પર પ્રહાર કરવાથી કૂતરો મરી ગયો. બિચારો ઢળી પડ્યો હતો. હવે એણે શું કર્યું કે એના કૂતરાનું માથું પોતાના ખોળામાં લઈ અને બેઠો છે અને ફૂટ કર એટલે કે ખૂબ જ રડવા લાગે છે. પણ હવે કાંઈ અર્થ છે રડવાનો? નહીં ને, કારણ કે સમજણ તો તેને પહેલાં બતાવવી જોઈએ હતી ને. જો એણે પહેલાં જ કૂતરાના ગળામાં રહેલી ચિઠ્ઠી વાંચી લીધી હોત તો તેનો કૂતરો મરત ન મરત ને. હા, તો હવે અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચુગ ગઈ ખેત, કે હવે પછતાવાનો કોઈ અર્થ નથી, કારણ કે જે આપણું હતું તે તો જતું રહ્યું. એટલે કે જબ ચિડિયા ચુગ ગઈ ખેત, સરસ મજાની કહાવત છે. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है. તેણે કૂતરાની સમાધિ બનાવડાવી અને એ આજે પણ હાલમાં પણ પાટણ જિલ્લાના રાધનપુર ગામના તળાવના કિનારા પર છે. તળાવના કિનારાની બાજુમાં કૂતરાની સમાધિ છે, જે અત્યારે તેની વફાદારી આખા સંસારને સુનાવી રહ્યું છે. કેવો સરસ! જો આ જોયું, આ તળાવને કિનારે આ કૂતરાની સમાધિ રાખવામાં આવેલી છે. કેવો સરસ અને સુંદર મજાનો પાઠ હતો. મજા આવીને બધાને? સરસ. હવે આના પ્રશ્ન જવાબ આપણે આગળના લેક્ચરમાં કરીશું. નમસ્કાર.